તો હાલો મિત્રો, કેમ છો? એકદમ ફરજાન એક દિન નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને હવારમાં આવી ગયા છે. આપણે આવી તો નથી ગયા, જવાનું છે દુકાને. તો જરાક તમને બતાવી દઉં, કારણ કે હમણાં વરસાદનો મોસમ હતો. કાલે તો શનિવાર, આજે થઈ ગયો છે રવિવાર. તો આ રીતના અમારો છે ને રસ્તો ભાઈ વરસાદના કારણે છે ને આ રીતના આખો ખરાબ થઈ ગયો છે. જો આ બધા છે ને કડકડ સુધીના બધા ખોદી નાખ્યું છે, એમ કડકડ સુધીનું બધું. જો તમને જરાક બતાવું, આ બધું છે ને કડકડ સુધીનું બધું છે ને આખું બધું ખોદી નાખ્યો છે અમારો રસ્તો. વરસાદ જ એટલો હતો ને. જો તો તમે જરાક જોઈ શકતા હશો કે કઈ રીતના આખો બધો વરસાદ આવેલો છે. અને આપણે જઈએ છીએ ત્યારમાં દુકાને હાલતા હાલતા. અને આપણે હવે છે ને નદી પાર કરવાની છે. તો આ છે ખેતર ને સામેની સાઈડ છે ચેક ડેમ. તો આ રીતના આખું પાણી આવ્યું હતું અને બધું આ રીતના ધોઈ નાખ્યું છે. તો જો આ છે અમારી નદી. તો નદીનું આખો છે ને દ્રશ્ય આખું આવું થઈ ગયું છે. જોવો તમે, આ છે નદી. જો આખો બાવળ બધું છે ને ઉવડાવી દીધું. આ બાજુ જો આ રીતના છે આખું. તો શું કહેવાય, પાયતા સડાઈ લઈ, કારણ કે અહીંયા હાલે એમ જ નથી કંઈ. એટલે વિચારીને હાલવું પડે એમ છે બધું. કારણ કે આ દિવસ હોય ને એટલે બહુ ન વાંધો આવે, રાતે થોડુંક કેવર આવે, અંધારામાં આવવાનું હોય એટલે. જો આ રીતના આખું બાજુમાં છે વાડી. તો જુઓ આ રીતના હાલતો આખું જવું પડે. હા, તો હવે આપણે આવી ગઈએ છીએ હાવ નજીક નદીની બાજુમાં. પાછળ કદાચ તમને દેખાતું છે કેવું બધું થઈ ગયેલું છે એમ. આ શું કહેવાય, પૂર આવ્યું હતું ને એને પાણી આવ્યું હતું ને નદીમાં, એના 2 દિવસ થઈ ગયા છે. 2 નાળા ઉપરથી પાણી અત્યારે ઉતરી ગયું છે, પણ આ જે અમારું નાળું છે, જો ત્યાં જે સતત ને સતત એટલો પાણીનો પ્રવાહ છે ને જે વહેતો જ રહેલો છે. એટલે કે જો આ ટ્યુશનમાં ભાગ્યા, આજ છે રવિવાર. એટલે હળવું હાથ પકડીને હાલજો. હાથ પકડી રાખજો. તો ભાઈ દિવસ હોય ને તો દિવસે તો બહુ વાંધો ન આવે, પણ રાત્રે છે ને ખાસ કેવર આવે. જો આ રીતના અમારો આખો નદીમાં પાણી જે શરૂ છે, કારણ કે આ રસ્તો પાર કરો ને અમારા માટે બહુ કઠિન થાય એમ. દિવસે ન વાંધો, પણ રાત્રે તો ખાસ કેવરા, કારણ કે આ રસ્તો છે ને પાર કરો ને અમારા માટે બહુ કઠિન થાય. શું કહેવાય, જો અત્યારે લગભગ છે ને પાણીનો પ્રવાહ રાત કરતાં વધારે છે. એટલે કે ઉપરના ઓલામાં છે ને પાણી, એટલે કે વરસાદ હોવો જોઈએ. જો આ છે ને આ ડેમ છે આખો. જો આ ચેક ડેમ છે. અને જે આ બાજુ છે તમને દેખાય ને, તો કદાચ તમે જોઈ શકતા હશો, કદાચ વ્યવસ્થિત નહીં દેખાતું હોય, પણ જે ત્યાં ઓલી બસ ડૂબી ગઈ હતી ને આપણે પાણીમાં તરણાનીથી થોડીક, ઈવડું નાળું સામેની સાઈડ છે. જો આ દેખાય થાંભલા, ઈવડું નાળું. અને આ છે અમારું નાળું. એટલે અત્યારે છે ને, અત્યારે રાત કરતાં પાણી છે ને થોડુંક અત્યારે વધી ગયું હોય એવું લાગે છે. એટલે આમાં છે ને પાછા બહુ ધ્યાન રાખવું પડે હાલવામાં, કારણ કે અમારું નાળું છે ને હાવ નીચું છે. પણ શું કરવું છે, હળવું આપણે વટવું પડે. તો આ રીતના છે ને આપણે હળવું પાંચે ચડાઈ દીધે ને વટી જાય હળવું. થોડું તાણ તો કરે છે, પણ બહુ વાંધો ન આવે દિવસે. રાતે છે ને રાતે થોડુંક કેવર આવે છે. આ રીતના પાછળ તમે જોઈ શકતા છો ગાડી આવે છે, ગાડી પણ વટાડે છે. બધું રિસ્ક લેવું પડે એમાં, આ બધું જોખમ ખેડવું પડે ભાઈ, તો આ ગામમાં જઈ છે. નકર તો પછી વાડીમાં રહેવું પડે. પણ શું કરવું, જવું પડે ને પછી.
કારણ કે ધંધો બધો ગામમાં હોય આપણે. તો હળવું જો આ છે ને રાતે છે ને આ પથ્થર દેખાતા હતા. અહીં કંઈ પાણી નહોતું. અત્યારમાં છે ને પાણી આવી ગયેલું છે. અત્યારમાં વધી ગયું પાણી. હા, ધોઈ કાઢો ગાડી, ધોઈ કાઢો. એવું છે? હા તો જાઓ. પાણી અત્યારે વધી ગયું હો પાછું. રાતે નહોતું, અહીંયા કાંઈ નહોતું, વધેલું છે તો કહું. તો ભાઈ જો આવા કાંઈક દ્રશ્યો છે અમારા પુલના, શેકડેમના. તો અને અત્યારમાં છે ને જો હા હાલો પાણી તો આપણે પસાર કરી લીધું. જો હવે આ કેટલા દિવસ સુધી પાણી આવે ને એનું કાંઈ નક્કી નહીં. અને રાત્રે ખાસ છે ને, રાત્રે જ્યારે હું દુકાનેથી આવતો હતો એટલે આ જે પાણી છે ને એકદમ સમથળ ભરેલું છે. અહીંયા કે આ પાણી આવી ગયેલું છે ને એટલા માટે છે ને અહીંયા જે ખાડા છે નાના નાના એમાં પાણી છે ને ભરાઈ ગયેલું છે. એટલે જો આ જે પાણી તમને દેખાય ને ત્યાં રાતે 2 નાના નાના યારું હતા ને મારા પગમાં આવ્યા હતા. એટલે મેં કીધું આ તો સારું અઘરું છે, પણ કાંઈ વાંધો નહીં. તો આવા દ્રશ્યો છે ભાઈ. કાંઈ સામનો કરવો પડે ભાઈ મુશ્કેલીનો, એવું કાંઈ થોડું છે. સુખ ને દુઃખ તો આવ્યા જ કરે. કાંઈ વાંધો નહીં, આપણે હળવું વટી જઈ. આ છે મોટો વડલો, એના સહારે હળવું વટી જાય. હાલો તો શું કહેવાય, વિડીયો તમને જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારું, તો મળીએ. એક નાનો અમથો જ વિડીયો હતો, કારણ કે નાળા માટે જ સ્પેશિયલ બનાવ્યો હતો. આવા કાંઈક દ્રશ્યો છે. ના ગાડી છે મારી પાસે. હા, તો એ પાણી છે ને નદીનું અહીંયા સુધી આવી ગયેલું હતું. જો આ મેજિક દેખાય ને ત્યાં સુધી પાણી હતું નદીનું આવેલું. તો આ બહુ અઘરું કહેવાય. તો સારું, મળશું હવે નવા વિડીયો.